સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ પ્રોહિબિશન ગુનાનો ગાંધીનગર જિલ્લાના દહેગામ ગામનો રહેવાસી આરોપી વિક્રમસિંહ પ્રહલાદસિંહ ઝાલાને કેટલાક સમયથી નાસ્તો ફરતો હતો, જેને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તેને દહેગામ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. બાલાસિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુનાનો મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામનો રહેવાસી આરોપી રમેશ ફતા ચૌહાણ છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો હતો, જેને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તેના ઘરે આવેલો હતો તે સમયે ઝડપી પાડ્યો હતો. મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી સફળતાથી લોકોમાં શાંતિ ફેલાયેલી છે, તેમજ આવા આરોપીઓને જબ્બે કરીને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે સફળતાનો એક વધુ શિખર પૂરો કર્યો છે. ગુનેગારોને જબ્બે કરીને જેલના સળિયા ગણતા કરવામાં મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આગવી સૂઝબૂછ ધરાવે છે. તેના પુરાવા આ બંને આરોપીઓને જબ્બે કરીને તેઓએ બતાવ્યા છે.